સુરત અમદાવાદથી મુંબઈને જોડતો નેશનલ હાઈવે 48 પર લાગેલી લાઇટો બંધ છે। પલસાણાથી કામરેજ સુધીના અનેક જગ્યા પર લાઇટોના થાંભલાઓ પડવાની સંભાવના છે। વડોદરા નજીક નીલમ હોટેલ સામેની લાઇટનો થાંભલો પડવાની તૈયારીમાં છે, ત્યારે લાઇટના થાંભલાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો જનાદેશ। જ્યારે હાલ પહોંચ્યા છે આપણા સુરતના પલસાણા તાલુકામાં આવેલ કડોદરા વિસ્તારમાં, જે ચોક્કસ પ્રમાણે વાત કરે આ તમે જોઈ શકો છો, અમદાવાદથી લઈને મુંબઈને જોડતો નેશનલ હાઈવે નંબર 48 જે રાજ્ય ધોરીમાર્ગ કહી શકાય તે મોટા પ્રમાણમાં અહીંયાથી હજારો વાહનો પસાર થતા હોય છે। પરંતુ જે છે સમસ્યા અહીંયાની એ છે કે અહીંયા રોજના જે 1000 વાહનો જે પસાર થાય છે તેની પાસેથી ટોલ નાકું તો ચોક્કસ પ્રમાણે મોટા પ્રમાણમાં વસૂલ કરવામાં આવતું હોય છે, અને જે ટોલ નાકું છે, જે ટોલ નાકા ચાલકો જે હોય છે, જે ગાડીઓ જતી હોય છે, જે ગાડીઓ પાસેથી ટોલ તો પરત લેતા હોય છે, પરંતુ અહીંયાની જે કામગીરીની વાત થાય તો ક્યાંક ને ક્યાંક કામગીરી નહીં થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે। ચોક્કસ પ્રમાણે વાત કરવામાં આવે, આજે રોડ તમે જોઈ શકો છો, પલસાણાથી લઈને કામરેજ સુધીનો જે રોડ છે એ રસ્તાઓ પર એટલા ખાડાઓ છે જેની કોઈ સીમા નથી, અને એ જે ખાડાઓ છે કહી શકાય કે રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તા એક ચર્ચાનો વિષય છે। પરંતુ આપણી સાથે અહીંયા ભાઈ છે, એની સાથે વાત કરીશું કે અહીંયા કેટલાક વાહનો પસાર થતા હોય છે અને કઈ રીતની એ समस्या છે। जी आपका नाम? मेरा नाम सर प्रसाद है। ये खंबा बहुत दयनीय हो गया है। खंबा नहीं, ये जो रोड जा रहा है, ये रोड आप देख सकते हो, इसमें कितने हाईवे रोड विभाग के द्वारा कोई कामगिरी करने में आता है कि नहीं? आते हैं तो ये गिर सकता है खंबा से। ये खंबा गिर सकता है जी, किसी भी आदमी का दुर्घटना हो सकता है। इस पर जल्द से जल्द ध्यान देना चाहिए सरकार को कि जल्द से जल्द ये खंबा सही हो जाए। जी, ચોક્કસ પ્રમાણે કહી શકાય તો આ ભાઈનું કહેવું છે કે આજે થાંભલો તમે જોઈ શકો છો, આજે થાંભલો અહીંયા લગાવવામાં આવેલો છે, જે થાંભલાની સીમા તમે જોઈ શકો કાફી લંબાઈ છે, પરંતુ આ જે થાંભલો છે એ રીતના ઉભેલો છે કે ક્યાંક ને ક્યાંક ટૂંક સમયની અંદર થાંભલો પડે તેવી એક સમસ્યા દેખાઈ રહી છે। આ થાંભલાની તમે લંબાઈ જોઈ શકો છો, કાફી લંબાઈ છે, પરંતુ જે સર્વિસ રોડના પ્રમાણે પસાર થતા હોય છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક એક અકસ્માત બને તેની પણ સંભાવના થાય છે। આપણી સાથે અહીંયાના એક સાહેબ સ્થાનિક છે, એમની સાથે આપણે વાત કરીશું કે કઈ રીતનું અહીંયાની કામગીરી થતી હોય છે। જી, આપનું અશોક સારસ્વત। જી, આ કહી શકાય તો અમદાવાદથી લઈને મુંબઈને જોડતો આ રાજ્ય ધોરીમાર્ગ છે, જેની ઉપર પલસાણાથી લઈને કામરેજ સુધીના એટલા ખાડાઓ છે, તેના વિશે શું કહેશો? अभी क्या बोले, सबसे बड़ी तो आप ये चीज़ देख सकते हो, कितनी बड़ी लापरवाही है। अगर ये लापरवाही को देखने जाओ तो दुर्घटना होने में कोई परसेंटेज बचा ही नहीं है। यहाँ से रात को अगर पब्लिक का जो प्रवास होता है, चलो हजारों गाड़ियाँ लाखों गाड़ियाँ 24 घंटे के अंदर में मेरे हिसाब से 5 से 6 हज़ार गाड़ियों का यहाँ से आना जाना होता है। उसके बाद शाम के समय में यहाँ से पब्लिक पैदल जाती है। ये दुर्घटना બહાર આવી શકો છો જરાક, આપની સાથે બીજી પણ ચર્ચા છે। જે ચોક્કસથી કહી શકાય કે હાલ તો જે ટ્રાફિક જામ થાય છે એના કારણે આ વ્યક્તિને બહાર બોલાવ્યો છે, એમની સાથે બીજી પણ ચર્ચાઓ કરીશું કે કઈ રીતના અનેક મુદ્દાઓ છે અને કઈ રીતનું ચાલે છે। જી અશોકભાઈ, ચોક્કસ પ્રમાણે વાત કરાય તો આજે પલસાણાથી લઈને કામરેજ સુધીનો જે રોડ છે, રસ્તાઓમાં ખાડા કે ખાડાઓમાં રસ્તા છે, તેના વિશે શું છે? खाड़ा वस्तु नहीं, ये पहली वस्तु तो आज है कि चाहे जब मैं जो आप ये अभी फिलहाल दिखा रहे हो, ये इतनी बड़ी लापरवाही है कि पहली बात तो जब से लाइट लगी है जली नहीं है, और आज तक इसका टोल ही वसूल करते आए लोग। टोल के ऊपर में 20 से 25 आदमी बैठे हैं, उनको ये चीज़ नहीं दिखती है। यहाँ से डेली 10 से 15 हज़ार गाड़ी 24 घंटे के अंदर निकलती है। शाम के समय में यहाँ से खाली पब्लिक निकलती है पैदल। ये दुर्घटना होने में सिर्फ एक चंद सेकंड लगती है, क्योंकि गाड़ी का पुल से उतरते समय में यहाँ कितना वाइब्रेशन होता है। और सिर्फ आप दिखाओ एक बार, एक बोल्ट के ऊपर में, सिर्फ एक बोल्ट के ऊपर में एक खंबा टिका हुआ है। अगर एक सेकंड भी इसकी जान अगर हो गया घटना तो जान हानि होने में किसी प्रकार की टाइम नहीं लगेगा। ये लापरवाही है, लापरवाही के सिवाय कुछ नहीं है। ये टोल वाले जहाँ बैठे होते हैं अधिकारी, उच्च अधिकारी बैठे हैं, उनको आना चाहिए। और जितने खंबे लगे हैं पहले तो उसमें लाइट चालू करो, लाइट नहीं चालू करनी तो इनको उतार के रख दो। शो के लिए थोड़ी लगाया, जनता का पैसा है, जनता का पैसा यूज करने के लिए दिया है कि जनता को किसी प्रकार की तकलीफ नहीं हो। और ये तकलीफ को आप तो और ज़्यादा तकलीफ कर रहे हो। पहले तो आप लाइट जलाने की बात करो, लाइट नहीं चल रही है तो इसको नीचे उतार दो। जी अशोक भाई, चौक्कस से आपको बात करना चाहूँगा कि ये जो लाइट का खंभा है ये कितने समय से बंद है, इसकी क्यों मरम्मत नहीं हो रही है, क्या कारण है? ये हकीकत पूछने जाओगे तो ये रोड की बात नहीं कर रहा हूँ, ये रोड तो चलो अलग होगी, उससे भी आगे वाला आप अगर आप सूरत से सारोली से सूरत और सूरत से अंतरौली से लेके आप देखोगे तो वहाँ लाइट लगाई है सुडा ने, लाइट कभी जली नहीं। इनके ऊपर भी देखो आप, खाली एक खंबे खड़े हैं, लाइट लगाई है, एक बार लाइट जली होगी
जब उन्होंने उद्घाटन किया होगा, ये जो भी रोड के अधिकारी रहे हैं उस समय जरूर जली होगी। उसके बाद हमने तो कभी आज तक इस पर लाइट जली हुई देखी नहीं है। कितनी बार बार शिकायत भी की गई है कि यहाँ पे दुर्घटना होती है, चोरी जैसा माहौल होता है, लूटपाट होती है, आप इसकी पहले से आके लाइट जलाओ, यहाँ की सुविधा करो। वो तो छोड़िए, मैं तो बोलता हूँ एक बोल्ट पे खड़ा है, किसी की जान नहीं जाओ, ये काम तो करो कम से कम। अगर थोड़ी बहुत भी शर्म बची हो, एक बोल्ट पे आदमी ये जो खंबा खड़ा है इसको आके तू खाली करे, नीचे उतारे, ताकि किसी प्रकार की जान हानि ना हो। जी अशोक भाई, चौकस से आपको बात करना चाहूंगा कि ये स्थानिक लोग जो है सर्विस रोड दिया गया, अगर ये खंबा गिरता है, कोई अकस्मात सर जाता है, इसका जवाबदार कौन? रोड है, रोड जो रोड के जितने अधिकारी है, जो इस रोड के रहना चाहिए हो, चाहे आरबीआई में आओ, पहली बात तो टोल वाले हैं। मैं तो सबसे बड़ा आरबीआई की तो बात करने जाए तो हाल ही में अभी आम आदमी पार्टी द्वारा भी आंदोलन किया गया था कि GJ5 और GJ19 को सफलता दी जाए ताकि उनसे टोल नहीं लिया जाए, परंतु ये जो हाईवे अथॉरिटी है इनके द्वारा ये टोल नाका का जो टोल लिया था वो पूरा वसूल किया जाता है, परंतु रोड की मरम्मत नहीं हो रही। इसके बारे में आप क्या कहना चाहोगे? मैं वही इशू बोल रहा हूँ, वो इशू पॉलिटिशियन को आप दूर ले जाइए, कोई भी पार्टी क्या कर रही है। इस समय हम जिस मुद्दे के ऊपर में बात कर रहे हैं, हम मुद्दे की बात करें कि जनता के लिए, हित के लिए जो लगाया हुआ है, ये जनता के जो हित के जो चीज लगाई हुई है, ये हित जानलेवा बन रही है। सबसे बड़ी बात मुद्दा वो है कि जो चीज जनता हित के लिए है उसको पहले आके देखो और इस खंबे को नीचे उतारो। खड्डा चलो भरेंगे, लेट सेट भरते हैं, पर आज के समय में सबसे बड़ा मुद्दा ये है। सबसे बड़ा मुद्दा ये है, हाल ही में अगर इसकी संभावना देखी जाए तो बहुत टूकी है, 1 या 2 बोल्ट पे ये टिका हुआ है। होगा क्योंकि वाइब्रेशन, वो पुल से उतरने के बाद वाइब्रेशन है, वो इसी के ऊपर ही वाइब्रेशन आता है, इतना हिलता है ना। आप अभी यहाँ खड़े, हम लोग खुद हिल रहे हैं, तो वो एक बोल्ट पे टिका हुआ कितना दिन टिकेगा? 12, 24, 36, 48 घंटा से ज्यादा नहीं टिकने वाला है। જે ચોક્કસ પ્રમાણે વાત કરાય તો સ્થાનિકોનું કહેવું છે કે જે પ્રમાણનો થાંભલો ઉભો છે, જે થાંભલાની અંદર એક જ બોલ્ટ છે, જે બોલ્ટના કારણે આ જો છટકી જાય અને વાઇબ્રેશન જે રોડ થાય છે, જેના કારણે આ જો પડે તો એનો જવાબદાર કોણ? સુરક્ષા વિભાગ છે કાં તો પછી અન્ય? જે આપણી સાથે બીજા સ્થાનિક છે એમની સાથે પણ વાત કરીશું। जी आपका नाम? यशवंत भाई। आप यहाँ के स्थानिक हो? स्थानिक तो नहीं हूँ, अभी आया हूँ यहाँ पे 5-6 साल हुआ है। जी ये जो रोड है यहाँ पे काफ़ी खड्डे और ये जो लाइट का खंभा है, इसको लेके मुद्दा उठ रहा है कि लाइट के खंभे की मरम्मत नहीं की जा रही, क्या कारण है? अभी ये प्रशासन को पता हो, जो चीज़ अगर हम बोलते कि ये चीज़ हम तो देखते ही, हम तो आम इंसान हैं, हमारे लिए तो ना कोई सुविधा रखी जाती, ना कुछ वो रखा जाता है, बराबर। अगर ये चीज़ उनको भी दिख रही है कि ये चीज़ क्या है और क्या हो रही है, तो लेकिन वो चीज़ वो लोग ध्यान देते ही नहीं, वो खाली देख के अनदेखा कर रहे हैं। मतलब पब्लिक की जान हानि के लिए अगर सबसे ज़्यादा है तो वो प्रशासन। जी आपने बात की कि पब्लिक की जान हानि, अगर ये कुछ ही समय में अगर ये खंभा गिरने की संभावना अकस्मात अगर हो जाता है और किसी की मौत हो जाती है तो इसका जवाबदार कौन? तो उसका मैं आपको बोल ही रहा हूँ ना, इसका जवाबदार वही होगा जो यहाँ का, जैसे कि अपने वडोदरा महानगर पालिका बोलते हैं, पलसाना महानगर पालिका बोलते हैं, उनके जो बड़े बड़े अहुदेदार है वही होंगे ना यहाँ के। उनको अगर वो तो लोग वापरते ही होंगे, यहाँ पे क्या है नहीं है वो तो देखते ही होंगे ना, कि ऐसा तो है नहीं कि उन लोगों ने देखा नहीं होगा। उन लोग को भी पता है कि यह चीज़ क्या है क्या नहीं है, उन लोगों ने भी देखना चाहिए ना। ये ચોક્કસ પ્રમાણે વાત કરાય કે આમનું કહેવું છે કે નગરપાલિકા હોય પરંતુ નગરપાલિકા આમાં નથી, કારણ કે જે પ્રમાણે તમે જોઈ શકો છો હાલ જે બોલ્ટની ગરિમા છે જે ક્યાંક ને ક્યાંક ટૂંકી એકદમ પડી ગઈ છે અને જે બોલ્ટ છે થાંભલો જે પ્રમાણે જોઈ શકાય છે કે હાલ ઉખડવાની તૈયારી હોય તેવું એક લાગી રહ્યું છે। હાલ તો જે અહીંયા એક વાહન પણ ઉભેલું છે, જો કોઈ આ થાંભલો જો નીચે પડે ને અકસ્માત સર્જાય, કોઈને નુકસાન પહોંચે, તેનો જવાબદાર કોણ તે એક ચર્ચાનો વિષય છે, પરંતુ કહી શકાય કે આજ લાગતા જે સ્થાનિકો જે છે, અહીંયાના જે સ્થાનિકો મેમ્બર હોય છે, જનતા જે છે તેનો એક પ્રશ્ન છે કે આની જલ્દી જલ્દ મરમ્મત થાય, આની ઉપર કાર્યવાહી થાય, પરંતુ વાત કરવામાં આવે કે હાઈવે ઓથોરિટી જે છે આની ઉપર કેમ ધ્યાન નથી આપી રહી। એક બાજુ ટોલ વસી રહી છે, બીજી તરફ આજે NHA વાળા, RBI વાળા સાથે સાથ સુડા વિભાગ હોય તે લોકો આના પર ધ્યાન નથી આપી રહ્યા। જે પ્રમાણે હાલ તમને એકવાર ફરી બતાવવાનો પ્રયત્ન કરીશું કે આની જે લંબાઈ જોઈ શકો છો કઈ રીતના નમી ગયું છે અને ક્યાંક ને ક્યાંક આને મરમ્મતની જરૂર છે, પરંતુ આની મરમ્મત નથી કરાઈ રહી। હવે એક જ વસ્તુ જોવી રહી કે આની ટૂંકા સમયમાં મરમ્મત થશે કે પછી કોઈ અકસ્માત બને અને કોકનું મૃત્યુ પામે, તેની આ સુડા વિભાગ દ્વારા એક રાહ જોઈ રહ્યા છે તેવો એક પ્રશ્ન જનતાની અંદર ઉઠી રહ્યો છે। કૃષ્ણા સોની, કેમેરામેન અજય સવાલ સાથે, રિપોર્ટર કૃષ્ણા સોની, વડોદરા, જનાદેશ ન્યૂઝ, સુરત।